જેતપુર પાલિકાની સામી ચૂંટણીએ કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે, કારણ કે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર જેઓએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર આનંદીબેન ધામેલિયાએ ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ કોંગ્રેસ ઉમેદવારને ભાજપમાં આવકાર્યા. જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠક પર 16 ફેબ્રુઆરીએ મતદાન થવા જઈ રહ્યું છે. ભાજપ 42, કોંગ્રેસ 28 અને આપના 22 અને કુલ મળી 47 અપક્ષ ઉમેદવાર અને 140 ઉમેદવાર વચ્ચે હાલ આ જંગ જામ્યો છે, જેમાં કોંગ્રેસને લાગ્યો છે ઝટકો અને ભાજપનું પીઠબળ વધુ મજબૂત થયું છે, કારણ કે વોર્ડ નંબર 10ના આનંદીબેન ધામેલિયાએ ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જેતપુર પાલિકાની સામી ચૂંટણીએ કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે, કારણ કે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર જેઓએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર આનંદીબેન ધામેલિયાએ ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ કોંગ્રેસ ઉમેદવારને ભાજપમાં આવકાર્યા. જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠક પર 16 ફેબ્રુઆરીએ મતદાન થવા જઈ રહ્યું છે. ભાજપ 42, કોંગ્રેસ 28 અને આપના 22 અને કુલ મળી 47 અપક્ષ ઉમેદવાર અને 140 ઉમેદવાર વચ્ચે હાલ આ જંગ જામ્યો છે, જેમાં કોંગ્રેસને લાગ્યો છે ઝટકો અને ભાજપનું પીઠબળ વધુ મજબૂત થયું છે, કારણ કે વોર્ડ નંબર 10ના આનંદીબેન ધામેલિયાએ ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.